જગ્યાએ જ્યાં મંગલ ફેરા પણ હાલ શરૂ થઈ ચૂક્યા છે. હાલ તમે જરૂરી છે કે પરવડી ગામને આંગણે આજે 51 જોડાને જોરદાર તાળીઓની ગૂંજથી આપણે જે કેટલા માણસોની રસોઈ શાલ તમે જ્યાં નિહાળી શકો છો ને જ્યાં પરવડી ગામ સમક્ષ એક જોરદાર આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જ્યાં તપેલા જોઈ તમે જ્યાં અંદાજ લગાવજો હાલ કેટલા માણસોની રસોઈ છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં તો મિત્રો? પેલા બધા મિત્રોને જય કાળુ બાપુ. તો ફરી મિત્રો આપણે અત્યારે જવાનું છે ભાઈ સમૂહ લગ્નમાં, જ્યાં સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદથી જ્યાં કહેવાય પરવડી ગામ સમસ્ત એક જોરદાર સમૂહ લગ્નનું આયોજન કરવા જ્યાં જઈ રહ્યા છે. અને સવારમાં આપણે ઉઠી ગયા છીએ મિત્રો, વાગી ગયા છે અત્યારે 9 અને આપણે પહોંચી જવાનું છે ભાઈ. આનાથી ઘણું આગું છે, લગભગ અડધી પોણી કલાકનો રસ્તો છે. તો હાલો પહેલાં અહીંયાથી વ્યા જઈ જ્યાં તમને જ્યાં સમૂહ લગ્નનું સંપૂર્ણ આયોજન બતાવું ભાઈ. તો ઠેર સુધી વિડીયોમાં બન્યા રહીજો. તો હાલ ત્યાં જઈએ, ત્યાં કેટલા સમૂહ લગ્ન છે અને કેટલામાં સમૂહ લગ્ન છે ખાસ કરીને. તો બન્યા રહીજો વિડીયોમાં, તમને સંપૂર્ણ માહિતી જ્યારે મળી રહેશે આના બ્લોગમાં. ગયા વખતે આપણે ગયા હતા દેદડા, એ પહેલાં ગયા હતા સેંજળિયા, અને આજે ફરી પાછા જ્યાં સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદથી જ્યાં પરવડી ગામ સમક્ષ એક જોરદાર જ્યાં સમૂહ લગ્નનું આયોજન થવા જઈ જશે તે જગ્યા પર જઈશું, ત્યાંનો માહોલ નિહાળીશું. તો ખાસ કરીને બન્યા રહીજો. અને ભાઈ બીજો વિડીયો છે ને ભાઈ બીજા સાથે શેર કરજો, અને કોમેન્ટમાં ખાસ કરીને જય કાળુ બાપુ લખવાનું ચૂકતા નહીં. હાલો પહેલાં ફટાફટ અહીંથી નીકળી. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ પરવડી જ્યાં સમૂહ લગ્ન નિહાળવા. તો પેલા ભાઈ સંત શ્રી કાળુ બાપુના પેલા દર્શન કરીએ અને ત્યારબાદ અહીંનું આયોજન જાણીશું. સરસ મજાની જ્યાં મઢોલી બનાવેલી છે તમે હાલ જ્યાં નિહાળી શકો છો. અહીંયા જ્યાં બધા જ જ્યાં જાની માંડી અહીંયા જ્યાં સરસ મજાના જ્યાં દર્શન કરવા આવતા હોય કાળુ બાપુના મઢોલી તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો. એક જોરદાર લુક આપ્યું છે ભાઈ. તો તમે પણ દર્શન કરજો અને ખાસ કરીને બીજા સાથે પણ શેર કરજો તો બીજા પણ દર્શન કરી શકે, જેથી કરીને બીજાને પણ જ્યાં દર્શન થઈ જાય ને સરસ મજાનું આયોજન જોવાનો કંઈક લાભ મળી શકે. અહીંયા જ્યાં સંત શ્રી કાળુ બાપુના જ્યાં દર્શન કર્યા ત્યારબાદ આગળનો માહોલ જોઈશું મિત્રો. આગળ જો અહીંયાથી જ્યાં મઢોલીની સાઈડમાં તમે જોઈ શકો છો વરઘોડિયાની જ્યાં સરસ મજાની જ્યાં ગાડીઓની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યા સ્પેશિયલ પાર્કિંગ જ્યાં વરઘોડિયાનું છે એ પણ તમે જ્યાં હાલ નિહાળી શકો છો. ખૂબ સારી એવી વ્યવસ્થા કહી શકાય, કેમ કે સ્પેશિયલ પાર્કિંગ ભાઈ જ્યાં વરઘોડિયા માટે સ્પેશિયલ પાર્કિંગ છે. અહીંયા ખૂબ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવ્યું છે. તો મિત્રો પાર્કિંગની વ્યવસ્થા થઈ ત્યારબાદ અહીંયા સરસ મજાનો જ્યાં લગ્ન મંડપની અંદર જાઓ એટલે ગેટ મારેલો છે. જો તમે જ્યાં અત્યારે વરઘોડિયા માંડવિયા જાનિયા અત્યારે આવી ચૂક્યા છે ભાઈ, અને જાય છે ભાવે છે. ચાલો અંદરનો માહોલ જોઈ ભાઈ. ટ્રાફિકની તો આજે વાત જ ન પૂછો, ટ્રાફિક તો ખૂબ જ છે ભાઈ. અહીંયા જ્યાં કહેવાય લગ્ન વિધિ હાલ શરૂ થઈ ચૂકી છે, અને આ સાઈડમાં તમે હાલ જ્યાં નિહાળી શકો છો તો ભાઈ 1 થી 27 નંબર સુધીના માંડવા આ સાઈડમાં છે, અને ત્યારબાદ ઉપરની સાઈડમાં છે. એટલે ફૂલ ટોટલ ગણો તો ભાઈ 51 દીકરીઓના અહીંયા જ્યાં સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. તો તમે પણ આવ્યો હોય તો ભાઈ કોમેન્ટ કરજો, અને બીજા સાથે વિડીયો પણ શેર કરજો તો બીજા પણ જ્યાં અહીંયા સમૂહ લગ્ન હાલ નિહાળી શકે. ભાઈ ખાસ કરીને કોણ કોણ આવ્યા છો એ કોમેન્ટ કરી દેજો આજના દિવસે. તો મિત્રો અહીંયા લાઈવ પ્રોગ્રામ શરૂ થઈ ગયો. કલાકાર કોણ છે ભાઈ એ તમને અવાજ તો નહીં આવતો હોય. લાઈવ પ્રોગ્રામ નિહાળી શકો છો. મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી સંગ
અને અમારી જાનવીબેન બારૈયા પરવડી. મિત્રો પહોંચી ગયા છીએ ભાઈ 51 નંબરના માંડો અહીંયા જ્યાં કહેવાય 26 થી 51 નંબર સુધી અહીંયા માંડવો છે ને બધા વિધિ લગ્ન વિધિ હાલ શરૂ થઈ ચૂકી છે ભાઈ. અહીંનો માહોલ તમે જ્યાં નિહાળી શકો છો જોરદાર અહીંનો માહોલ છે અત્યારે જ્યાં બધા જગ્યાએ જ્યાં મંગલ ફેરા પણ હાલ શરૂ થઈ ચૂક્યા છે. હાલ તમે જ્યાં નિહાળી શકો છો ભાઈ જોરદાર માહોલ છે ભાઈ, જોરદાર આયોજન જ્યાં પરવડી ગામ સમસ્ત. બાકી આયોજનમાં કાંઈ ઘટે નહીં મિત્રો. તમે પણ ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરી દો અને ભાઈ કોમેન્ટ કરી નાખજો હાલ વિડીયો તમને કેવો લાગ્યો. તો એ ટૂંક સમયમાં જ્યાં મંગલ ફેરા પણ પૂરા થઈ જાય છે. ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં મહેમાનો માટે ગ્રામજનો ખૂબ પણ સારી આવી ગયા હોય ફ્રી હોય તો ભોજનશાળામાં પ્રસાદી લેવા માટે પધારી. ઇમરજન્સી સેવા અને કમિટી કાર્યાલયની પૂછપરછ અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભાઈ. અલગ તો મિત્રો ખૂબ સારી જ્યાં વ્યવસ્થા છે હાલ જ્યાં સમૂહ લગ્નમાં જે 51 દીકરીના અત્યારે જ્યાં મંગલ ફેરા પણ શરૂ થઈ ચૂક્યા છે. અને ભાઈ પબ્લિકની તો વાત જ ન પૂછો, ખૂબ જ ટ્રાફિક કહેવાય જાય. 51 દીકરીના સમૂહ લગ્ન હોય એટલે ટ્રાફિક ખૂબ જ હોય. તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો. ત્યારબાદ આપણે જઈશું હવે રસોડા વિભાગમાં. તો કે પરસેરીઓમાં કેવો માહોલ છે ભાઈ, અહીંની વ્યવસ્થા એક નંબર છે ભાઈ. મઢોલી ત્યાં સરસ મજાના લાય ગીત પણ આપણે સાંભળ્યા. તો હવે જાય છે જ્યાં ભોજન વ્યવસ્થામાં, કેમ કે ભાઈ અત્યારે માઇક બહુ છે એટલે ઘોંઘાટ બહુ આવશે. કાંઈ વાંધો નહીં, બને રહેજો વિડીયોમાં. વિડીયો બીજા સાથે શેર કરજો. તો હાલો જાય ભોજન વ્યવસ્થા તમે હાલ નિહાળી શકો છો જ્યાં છે રસોડો વિભાગ. તો હાલો તે જગ્યા પર જઈએ અને ભાઈ વિચાર કરો તમે યાર, જ્યાં 51 દીકરીને અત્યારે જ્યાં સમૂહ લગ્ન છે એટલે જ્યારે જાન થઈ 102 તો કેટલા માણસોની રસોઈ છે હાલ તમે જ્યાં નિહાળી શકો છો. અને જ્યાં પરવડી ગામ સમત એક જોરદાર આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો પેલા રસોડા વિભાગમાં જઈ ત્યારબાદ આગળ તમને બતાવીશ. તો હાલો વિડીયો બની રહ્યો. જ્યાં તે પેલા જોઈ તમે જ્યાં અંદાજ લગાવજો હાલ કેટલા માણસોની રસોઈ છે ભાઈ. પંદરમાં સમૂહ લગ્નનું આયોજન આપણે પરવડી ગામના આંગણે નિહાળી રહ્યા છીએ. તો હાલો ભાઈઓ એમની અંદર મોટામાં મોટું ફળ ઈશ્વરે એમને આપતા હોય આપણા ગામ વતી એવા પરવડી ગામને અમારા મુનિ આશ્રમ હળવદિયા તરફથી પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે દરેક યુવાનો 6 મહિનાથી મહેનત કરતા હોય ત્યારે આજે આપણે એમના સમૂહ લગ્નની અંદર એમને સાથ અને ત્યાં જમીન આવતા મહેમાનો માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે. જ્યાં સરસ મજાનું હળમતિયાથી જ્યાં ગ્રુપ જ્યાં બહેનો ખૂબ સારી એવી જ્યાં અત્યારે સેવા કરી રહ્યા છે. જ્યાં કહી શકાય ડીસો ધોવાની મિત્રો. તો મહેમાનોની કોઈ જાતે ડીસો નથી ધોવી પડતી. એમની પણ ખૂબ સારી એવી હાલ મંડળ હોઈ શકે. તો એ પણ ખૂબ સારી એવી અત્યારે જ્યાં સેવા કરી રહ્યા છે એ પણ તમે હાલ નિહાળી શકો છો મિત્રો. મેળા જેવો માહોલ, બાળકો માટે પણ ખૂબ સારી બધી વ્યવસ્થા ત્યારે મળી રહેતી હોય. અને આ ભાઈ મેળા જેવો માહોલ છે અહીંયા. જ્યાં ખરીદી કરવા માંગતા માટે તો અહીંયા પણ જ્યાં જોડાણ એવું પણ કંઈક છે. અને અહીંનો માહોલ પણ તમે જોવો ત્યારે ટ્રાફિક ખરીદીમાં, કેમ કે ભાઈ પાણી તર પૂરું થાય એટલે હાલ ખરીદી શરૂ થઈ જતી હોય. તો અહીંયા ટેટા પણ બધા પડાઈ રહ્યા છે. ખાલી દિવસે એટલે ભાઈ બ્લેન્કેટ પણ અહીંયા સસ્તા મળી રહેતા હોય એવું અને ઘટે નહીં. બાકી તમે હાલ જ્યાં જોઈ શકો છો બજાર એક ખરીદી માટેની બેસ્ટ ખરીદી પણ છે. અને આગળ પણ પેટ સુધી જ્યાં રોડ સુધી હાલ બજાર જ છે એ પણ તમે જ્યાં જોઈ શકો. સમૂહ લગ્ન કરતા આ બજાર કંઈક બહુ મોટી હોય તેવું લાગે છે ભાઈ. જો અહીંયા બધી વસ્તુ તમને ખરીદી માટે મળી રહેતી હોય. ઠંડીમાં અત્યારે ભાઈ બ્લેન્કેટ જોરદાર છે ભાઈ. જો અને અહીંયા ભાઈ બાળકો માટે સરસ મજાનો આનંદ મેળા જેવો જ્યાં ઠેકડા મારી શકે એક બાળકોને પણ આનંદ આવે એવો કંઈક માહોલ છે અહીંયા. અને આ બજાર જો અહીંયા જ્યાં રમકડાની બજાર અહીંયા ઠેક સુધી છે ભાઈ. જો અહીંયાથી પછી રમકડા બજાર પૂરી. જ્યારે પરવડી ગામ સમસ્ત એક જોરદાર સમૂહ લગ્નનું આયોજન જ્યાં ટૂંક સમયમાં જ્યાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો તમને જ્યાં બને ત્યાં સુધી હાલ મિત્રો માહિતી આપી. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં જય કાળુ બાપુ લખવાનું ચૂકતા નહીં. તો ફરી મળીશું આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય કાળુ બાપુ.